ખાધું કે નથી ખાધું બટાતે નથી ખાધું ખાવું છે કંઈ હડફો કોને કહેવાય હડફો જો કે તમે જોયું હોય તો કમેન્ટ કરી દેજો તો રામ રામ બધાને કેમ છો બધા મજામાં જશો તો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને આપણે આવી ગયા છીએ વાડીએ તમને ખબર છે કે ભાઈ મારા વાડી સિવાય જવાનું હોતું નથી અને મસ્ત મજાનો સોફો છે સોફા પર બેસી ગયા છીએ કાલે કાંઈ લાઇટ હતી નહીં એટલે આજે દવા છાંટવાની છે ફટાફટ તો દવા આપણે છાંટી દેવી ચાલો અને અમારે અશોકભાઈ આવી ગયા છે અશોકભાઈ બોલે તો મારા આલા કાકા કાલે જે યુવરાજ આપણા વ્લોગમાં હતો એના પિતાજી પરમપિતા કેમ છો મજામાં આવો અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમારી વાડીએ પણ તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો ચશ્મા બસમાં મસ્ત છો રોલો છે હો પણ બાકી કેવો લાગે હાસુ કેજો કેવો લાગો અલકા કેવો લાગો હાસુ કેજો ટોપ રાઈસ એમ અલકા એકદમ તબિયત પાણી સારા જો આપડા કાકા છે કેમ છે તો સરસ છે સોફાની આ સોફો માર્કેટમાં મૂકવાનો આપણે અને કરિયાવરમાં જેને કોઈને લેવાની ગણતરી હોય ને આપણે ભાવમાં પતે એમ છે કાલ લાઈટ નહોતી એટલે કુંડી નહોતી ભરાણી વાજ વારો લીધો છે દવા છાંટવાનો ભાઈ હાલો તો ભાઈ દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે થોડી ઘણી છાંટી દીધી છે અને બીજી ઘણી બધી છાંટવાની છે આજ તો ખંભા રહી જવાના છે ભાઈ હા દવા છાંટવામાં કોને કોને હાલ આવે છે જરાક મને કોમેન્ટ કરજો મને બહુ હાલ આવે પણ મને છાંટવી પડશે એમાં હાલ છે જ નહીં જેને જેને હાલ આવતો હોય થોડો ઘણો મને થોડીક કોમેન્ટ કરી દેજો બરાબર હાલો થોડીક ઊંકાટી બોલી ગઈ છે પણ હવે એવું થોડું ઘણું રહેશે કેમ કે થોડુંક બળનું પણ કાંટી પડે છે પણ શું કરું ભાઈ હાલો એમાં કાંઈ હાલ છે તો નહીં છે છે ને બપોર બધાના મસ્ત મજાનું ખાઈ લીધું છે અને હું તમને એક વિલનને મળાવું જેને એનો આખો ગેટઅપ અને પોતાનો વેશભૂષા આખો ફેરવી લીધો આપણે થાય જેલમાંથી લાવ્યા છો એ રીતના એનો સેટઅપ છે આખો ચાલો તો હું તમને બતાવું ને આમ તમને એમ થાય પાલતાણા આપણે ઓલા હજીરાધાર હું ટૂંકમાં ધાર ઓલો ગાંડા નથી ઓલો ઘોડી ઢાળ બાજુ આશ્રમ એ આશ્રમેથી ગાંડો ન આવતો એવું લાગે જો હંતાઈ ગયો જો હંતાઈ ગયો એના 100 લાગશે ગાંડા આવીશ ગાંડા 100 લાગશે ને હે ગાંડા ક્યાં જાશો આ તને કોણ મૂકી ગયું હે આ જો વાળ બાળ કાંઈ નથી કેમ કે આ ગાંડા હોય ને ગાંડા એને છે ને વાળ તમે છે ને એ લોકો એવી રીતના અંદર અંદર બાંધે કે નહીં એટલે વાળ ન રાખે કોઈ આમ જો એ ગાંડા હે ખાધું કે નથી ખાધું બટાતે નથી ખાધું ખાવું છે કઈ ક્યાં જાશો કઈ તમારું ઘર અહીંયા છે ક્યાં છે પેલો ડેલો બીજો ડેલો તો તમારું ઘર તો તમે ઓલા પણ આશ્રમે નથી રહેતા તો તમે ક્યાં રહ્યો ઘર રહ્યો હો તો તમારું મોઢું તમે બતાવો ને યાર બોટન બંધ કરવાનું બોલા તું ભાગી જાય મને ખબર છે એની પાસે હું તો થા ટાન ટાણામ ટાન 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 ટા ઓહો હો આપણે એમ થયેલું પણ ગાંડો નો એવો હોય ખરેખર એવું જ લાગે હો ગાંડા જેવું જ લાગે છે કેમ આ બધું ગેટઅપ બદલાવવાનું કારણ શું છે કેસે લોગ રહેતે યાર યહાં પર પાલતાણાથી ગાંડો આવી ગયો છે અને આ ગાંડાને લઈને આપણે જવાનું છે હમણાં કંઈક વિડીયો શૂટ કરવા માટે તો બોલો કરી નાખ્યો છે અને આપણે આને છે ને વિલનનું ગેટઅપ જ આપ્યું છે સ્પેશિયલ આપણે ચેનલ બનાવી છે બધા ફિલ્મના કટકા મૂકવાના બધા આ બધું કરવાનું છે તમે બધા ખાલી જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો નિકોલાપા બરોબર ને ગાંડા એ ગાંડો નિકોલાપા શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધું કરી નાખજો તમારે જે આવતું હોય હા મોટર બંધ કરી છે ઠીક એટલું કામ હતું લ્યો એટલામાં બાલક અહીંયા જ છે આગા છે નહીં જરી આ તે પણ કે મોટર ચાલુ બંધ કરી દે એટલે ફોન હાલો મોટર બંધ કરી દો તો કાલની તૈયારી આપણે આજ કરી નાખીએ આજ ફટાફટ તૈયારી કરવી પડે એમ છે કેમ કે વરસાદ વધામણા થઈ જાય છે તો ખાતર આપણે ફટાફટ વાવી દેવાનું છે ખાતર વાવશું તો જ આપણો મોલ સારો મસ્તીનો થશે આવડો લંગરો તો લાવવો જોઈશે ને તમને કહું એટલે આપણે સાથી તૈયાર કરવાનું છે સાતીમાં તૈયાર કરવાનું છે હારો ભાળા બી નખાતા જાય ને હારો ખાતર બી હોતું જાય ચાલો ફટાફટ આપણે કરી નાખીએ બરોબર ખોટો ટાઈમ બગાડ્યા વગર ફટાફટ કરી નાખીએ તો સવારમાં હાલી જાય ઓકે
આજ આપણે જાણીશું બા પાસે બધી એવી નવી વાતો. બા ચાલો તો આજ તમારે મને કહેવાનું છે તેમાં લગ્નનું ગીત કયું ગાતા, પછી પહેલાની બધી વાતો. હું નાનો હતો તો કેવો હતો, કેવો લાગતો, વૈન્યાની હતો, બાંગરો હતો, હું હતું, કેમ હોજો હતો ને એમ છે તે ભાઈ. હોજો હતો ને હજી હોજો જ છું ભાઈ. કોઈ હજી ઘણા બધા મનમાં એમ છે કે ગાંડો છે, ગાંડાયા કાઢે છે. બાકી ખરેખર હું ગાંડો છું. તો કાંઈક આમ દવા બવા સાટીને કમ્પ્લીટ થઈ ગયો પછી આમ કાંઈક બાબલો લાગુ છું. કેમ લાગુ? અરે જલવા હે તમારા ભાઈ કે ભાઈ. હા થોડોક નાયા વગર હું દવા બવા સાટી થોડોક ગંધાતો તો હું સારો નથી લાગતો. તો ચાલો આપણે બા સાથે થોડીક મુલાકાત કરીએ, કેમ કે આજનો વ્લોગ બા સાથે શૂટ કરવાનો છે. આપણે નવી અને જૂની બધી વાતો જાણવાની છે કે પહેલાં બધું કેવું હતું અને અત્યારે બધું કેવું છે. બરોબર? તો બા તમે કેમ બેસી ગયા? ઊભી ના ઉભા નો રે ગયો તેમ બેસી જાવ. હું તમારો સ્પેશિયલ આપણે વિડીયો ઉતારવાનો છે. ઝૂગ બધો ફરી ગયો બાપા. હું ફરી ગયો બા? આ ઝૂગ બધો ફરી ગયો. ઝૂગ ફરી ગયો? ઝૂગ? હા. ઝૂગ એટલે શું કહેવાય? આ માણસ કોઈ અત્યારે પહેલાના માણસ જેવા માણસ નહીં, કાંઈ અહુમાં દયા નહીં. એવું છે? હા એવું છે ને. પહેલાનો સમય કેવો હતો ચાલો થોડુંક આપણે જાણી લઈએ. અને મારા નાનપણની થોડીક વાતો, અને હું નાનો હતો ત્યારે કેવા તોફાન કરતો, હું કઈ રીતે બધું નાનપણની જિંદગી બધી. ચાલો તો આજ એ ઉપર જ તે આપણે થોડોક વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. કેવા પહેલાના માણસ બધા હું તમે મને વિગતવાર સમજાવવાનું. હું થોડોક નાનો હતો તો મારા લગ્નના તમે ગીત ગાતા ખબર? એ ગીત ગાવાનું છે પછી. અને પહેલાના માણસો અને અત્યારના માણસો હું ફેર પડી ગયો છે. અત્યારે માણસો કેવા છે, પહેલા માણસો કેવા હતા, પહેલાનો સમય કેવો હતો, હું હતું, કઈ રીતે પૈસાનો વહીવટ હતો, કઈ રીતે બધા અર્થતંત્ર હાલતા. જો કે અર્થતંત્રમાં તમને ખબર નહીં પડે. થોડું માર કરતા મારે થોડું વધારે બોલાઈ ગયું. બોલમાં થોડુંક વધારે ભણી ગયું નહીં? વધારે ભણી ગયો નહીં બહુ? વધારે ભણી ગયું? ના બાપા ના, ક્યાં હું ભણ્યો કેવો? ના ના નો ભણ્યો. બેન કીધું નહીં આપણે? બેન કીધું ભણો, ભણ્યો નહીં ને. ભણે કોનું સારું થાય? સારું થાય કોઈનું ભણે સારું? ભણે કોઈનું સારું થાય? હા સારું થાય, નોકરી મળે. મેળવ્યો નોકરી પછી શું કરવાનું? નોકરી મળે પછી નોકરી જવાનું. પછી શું કરવાનું? નોકરી જવાનું પછી ત્યાં નોકરી રહેવાનું, પણ લગ્ન થાય ત્યાં બે જાવ. લગ્ન? હા લગ્નની વાત આવી. મન મેં લડ્ડુ ફૂટા મન મેં લડ્ડુ ફૂટા બા. કાંઈ નહીં ભાઈ, લગ્નની વાત ચાલે છે એટલે થોડોક આમ તો વાત પહેરી નાખો. લગ્નની વાત નથી કરી બરોબર? લગ્નની વાત હમણાં રવા દો. લગ્નની વાત હમણાં પોસ્ટપોન રાખો. આપણે થોડું આમ હવે હું નાનો હતો તો તમે મને બધા એમ કે આલાક્કાની બધા સંભાળે ઘણી વાર કે આપણે અહીંયા ફળિયામાં જ્યારે અહીંયા આ જે નાળિયેરી દેખાય ને લીમડો હતો ને અત્યારે તો બધા ઝાડવા વધી ગયા લીમડું ને એવું બધું છે. તો પહેલા એને લીમડો હતો ને એમ કહેતા, બીજું એમ કહેતા, આલાક્કા એમ કહેતા કે તને લીમડા હેઠે હુર આવતા, મોટો ખાટલો ને ઈ આમ જો જાડો પાડો મોટો ગઠ્ઠા જેવો થોળો જેવો. તો હમણાં થોડું કાળો પડી ગયો વાડીને કામમાં એવું કાળો પડી ગયો. જો હું પેલા છે ને ભણતો મીન્સ કે ટૂંકમાં આમ તૈયારી ને એવું બધું કરતો ગવર્મેન્ટ જોબની ને એની બધી. પણ પછી કીધું આપણે વાડીએ વ્યા જઈએ, આપણું કાંઈ કામ છે નહીં, આપણીથી નહીં થાય. એટલે પછી બધું મૂકી દીધું, કેમ કે ખોટો એમાં ટાઈમ બગાડો, ખોટો ટાઈમ વેસ્ટ કરવો એનાથી કોઈ ફાયદો થવાનો નહોતો. એટલે એના કારણે આપણે સમજી વિચારીને તે વિચાર કરી લીધો કે ભાઈ આપણું કામ છે નહીં. પછી આ વાડીએ આવ્યો પછી આપણને એમ થયું આ વિડીયા ઉતાર્યા જેવા છે ભાઈ, કેમ થાય? એટલે આ વિડીયા ઉતારવી છે. જો ને ભાઈ આ વિડીયા ઉતારવી છે, તમને ખબર તો છે. તો તમે બધા સપોર્ટ કરો, થોડા ઘણા સપોર્ટની જરૂર છે આપણે ભાઈ. તમને બધાને ખ્યાલ છે કે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, પણ આમ એક ભાઈ ભેગું નહીં થાય ભાઈ. સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે, બાકી હજી ઘણું બધું આગળ વધવાનું છે. આગળ ઘણો રસ્તો થોડોક લાંબો છે, પણ આપણે સતત ચાલ્યું જવાનું છે. શું કહેવાનું છે તમને? ચાલ્યું જવાનું? હા દોડવાનું કે ધીમે ધીમે હાલવાનું? દોડવાનું. હા વાહ વાહ વાહ, એમ તો મારા બા સમજદાર છે. તમને બધાને ખ્યાલ છે મારા બા સમજદાર છે ભાઈ. હવે કેરોનો હું બોલું છું તમને બધાને એમ થતું છે એ તો આપણે તમે બોલતા બનતા આવો તો બાનો વારો આવે, પણ બા તમારો વારો છે. તમારે કંઈક બે શબ્દો કહેવાના છે. આપણે જૂની વાતો છે બરાબર. તો તમે મને આ હિસકાવતા ને બધા રમડતા ને એ બધી કંઈક જે વાતો કરતા છે તમે જૂની વાતો કરો બધી બરોબર. ઘડી કામ તું બહુ લાટક્યો હતો. હા ભાઈ પહેલો હતો ને એટલે અને પેલા તો એક લાટક્યો હતો, આખો દિવસ રમાડવા લઈ જતી ઘીરે ઘીરે. બોલો લ્યો. એટલે પહેલાનો સમય કંઈક આવો હતો. અને પેલા બધા પહેલાનો સમય સારા હતા, બધા માણસો સારા હતા. અને અત્યારે સમય સારો છે, અત્યારે છોકરા સુધરી ગયા છે. અત્યારે કોઈ એવી આડોડા નથી કરતા, બાતા નથી. એટલે એમ હો બીજા કોઈ નહીં, એમ ડાયા છે બાકી બીજા બધા ઘણા વાયડે કરવાનો હોય કે નો. અને વાત એમ કહેશો છોકરા સુધરી ગયા પેલા ગાંડા હતા. બધા આડોડિયા હતા. આડોડિયા હતા? હા. એટલે શું કરતા? આડોડિયા બાજા કરે, કોઈ બોલે નહીં એવા ગઢા. પેલાના ગઢા એવા હતા. ઈ હસો ભાઈ. હા એવા હતા, આડોડિયા હતા. મારા બા કે સુધરી ગયા એટલે પેલા પાછો હું કઈ ગાંડો નતો, સુધરેલો જ છું. જો કે આમ ગણો જો વિડિયા બાબતે ગણો તો પાછો આમ ગાંડો છું બરોબર ને ભાઈ. વિડિયા બાબતે ગણો ગાંડો છું, બાકી આમ ડાયો હતો બહુ, એટલે બહુ એવો કાંઈ આમ. પણ મારા બાઈએ એમ કીધું કે ભાઈ પેલા અત્યારે સુધરી ગયા છે બધા, એટલે બધાને એમ થાય પેલા ગાંડા છે. અને પેલા સમય બધું આમ પૈસા ને પૈસા ને એટલું બધું ઓલું નહોતું નહોતું. પેલા કાંઈ એવું નહોતું ભાઈ, કોઈને બળતરા નહોતી એટલી બધી. અત્યારે તો રૂપિયા દોઢ કાઢી
રૂપિયા દોઢ કરી તો બધાને અત્યારે હું રૂપિયા રળી બધા છોકરા પાવણા પહટાવના ને બધું પૂરું થઈ જાય. પૂરું થઈ જાય 60 વર્ષ ત્યાં હાલ્યા જાય. હા સાચી વાત છે. જિંદગી થઈ ગઈ ટૂંકી. હા આમ બધું વ્યૂ જાય. ગીત ગાવ ઘોડીનું ગાવ. હા ઘોડીનું ગાવ પેટીમાંથી બેહે ગીત ગાય. અને પેલા બા જે આ લગ્ન પ્રસંગ ને બધા આમ થઈ જતા પૈસા થોડા હોય તો ઝાઝા લાગતા થોડા હોય તો હજી બીજી બહુ નથી. અત્યારે રૂપિયા દોઢ કાઢે અને રાણી નામ ઉઠી જાય. કરોડ બે કરોડ માં ઉઠી જાય. લે હારું ઉઠી જાય છે કઈ ઈ પત્તું જ નથી જડતું. ગીત રાણ આમથા કોઈ દે નહીં. સાચી વાત છે. મારે એક દી ઉઠી જવું જો બાપા લઈ જાય 5 કરોડ લઈ જાય ન્યા રે. સાચી વાત છે. બહુ સાચી વાત કરી મારા ભાઈ. તો હું મારું ગીત તમે જે ગાતા ને એકવાર ગીત ગાઈ નાખો. હાલો ગીત ગાઈ નાખો. પેટી માથે મને બેહારતા હું પેટી તમને બતાવું. હડફો કોને કહેવાય હડફો બતાવું. બધી જૂની જે વસ્તુ છે આપણા ઘરે હજી હયાત છે તો એ બધી જૂની વસ્તુને આગળ તમને શેર કરો. હડફો કોને કહેવાય. હડફો જો કે તમે જોયો હોય તો કમેન્ટ કરી દેજો. બાકી હું આગળ બતાવું છું તમને હડફો કોને કહેવાય ને પેટી કોને કહેવાય. બાકી તમે જે હું નાનો હતો હું એમ કહેતો બા આમાં લગ્નનું ગીત ગાવ ને બા આમાં લગ્નનું ગીત ગાવ ને ગીત એકવાર ગાઈ નાખો. હાલો ભાઈ સડો રે નીતે ભાઈ રોજી ગોડી એ રે તમારા દાદાને પોપટ પંખી લવીરને નેણ લે ફરું કે રતનની પદે રે પાવઠડે પગ દઈ સડો રે તે દાદાના માન મોશે રે વરિયાળી ગોળી. વાહ વાહ મજા આવી ગયા. ખરેખર હાસું કહું તો મને કેવી ફિલિંગ ખબર અત્યારે મારા લગ્ન હોય જાણે કેમ વાંસરી ભરી હોય ગીત ગાતા હોય ને એવી ફિલિંગ આવે. ટૂંકમાં બધા ભાઈઓ ગીત ગાતા હોય કે ને એવી ફિલિંગ આવે છે. વાહ મજા આવી ગઈ. હવે મારા લગ્ન પાછું તમારું ગીત ગાવું આમ તો ખરેખર ફિલિંગ આવી. એવો માહોલ નથી પણ લગ્ન જેવો માહોલ ઉભો થઈ ગયો છે ભાઈ. તમે બધા સમજી શકો છો દાદીમાનો પ્રેમ. અમારા ગઢાબા છે ગઢાબા એ બધા જોશી ગીત સાંભળીને ખરેખર આમ જૂની એમ થાય કે ભાઈ અત્યારના બધા લગ્ન અત્યારના સમય પ્રમાણે બધા ગીત ગાઈ ગયા પણ જે આ ગઢા માવતર હોય ગઢા માવતર જે આજથી 80 વર્ષ પહેલાં જે આ બધું જોયેલું હોય જાણેલું હોય અનુભવ હોય આ ગીત અને આ રાગ અત્યારના લગભગ મારા ખ્યાલ પ્રમાણે આ ઉંમર હોય અથવા તો આનાથી હજી થોડીક 50-60 વર્ષ હોય એ જ તે. બાકી અત્યારની જનરેશન આવા ગીત કોઈને આવડશે નહીં અને કોઈ ગાય નહીં કે હું તમને ગેરંટી મારીને કહી શકું. ગેરંટી સાથે કહી શકું. કેમ કે આ જે છેલ્લી પેઢી છે આપણી બરોબર જે આ બધી જૂની વસ્તુ જૂની રીતિ રિવાજ એ બધી વસ્તુ ટોટલ વસ્તુ આ ગઢા માવતર પાસે છે. બાકી જે આ જેથી જાય છે ને તેથી પૂરું થઈ જવાનું છે એટલું યાદ રાખજો. ખરેખર આ ગીત બા તમે અત્યારે બરોબર ગાયું બરોબર. હવે આવું ગીત કોણ ગાઈ શકે અત્યારની બાયું. અત્યારે તો પાહા ભરાવતા બોલી પાહાન ગીત તો બહુ સારું આવે. પાહાન ગીત બહુ સારું આવડે નહીં સાંભળે કાંઈ નહીં સાંભળે દીધી આપણે બનાવશું પણ અત્યારે પોરાના ફલ્લા છૂટવા મળ્યા રાજવા ગઢી કેમ કે લગ્નનું ગીત ગાયું ને એટલે પહેલાં તમે બધા સમજી શકો છો. બધાને પેટી બતાવીને હડફો બતાવી. હા બતાવી. હાલો તમને નહીં થવું મારે જો પેટી બતાવું તમને હું. આપણું જૂનું ઘર છે આ અને એક દી આપણે જૂના ઘરનો હોમ ટૂર કરવાનો છે. જો આને કહેવાય છે હડફો. જો તમે કોઈ દી જોયો નહીં પણ અંદર આની અંદર આપણે ઘણી બધી વસ્તુ રાખવામાં આવતી હોય છે. જૂની રોટલા છે શાક છે અથવા તો કોઈ પણ લોટ કરિયાણું કોઈ પણ વસ્તુ પહેલાંના જમાનામાં અને પહેલાંના સમયમાં ને આ જમાનામાં આ રીતે હડફો આવતો તમે જોઈ શકો છો. જો આને હડફો કહેવાય નાની મિની પેટી અને આ છે મોટી પેટી. જો પણ ટાંકલી છે થોડીક સોનેરી કલરની છે ગોલ્ડન હો ભાઈ ગોલ્ડન. જુઓ તમે પૈસા ગડી આપણે એક દી આ જૂના ઘરનો હોમ ટૂર ઉતારવો છે. મસ્ત મજાનું જૂનું ઘર છે અને આ ઘર હું તમને ગેરંટી મારીને કહી દઉં આવતા 2 વર્ષ પછી આવા મકાન તમને ક્યાંય જોવા નહીં મળે. હરેક ગામડામાં અત્યારે સ્લેબવાળા સિટી ટાઈપ પ્લાન બધા બેહરવા મળ્યા છે. એના કારણે આ લુપ્ત થતા મકાનને આપણે એકવાર યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દઈએ તો ભવિષ્યમાં ગમે ત્યારે આવતી પેઢી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ લોકો જોઈ શકે કે ભાઈ પહેલાંના જે ઘણા વર્ષો પહેલાંના અને આ બાંધકામ હું તમને કહી દઉં કે 80 વર્ષ કે 85 વર્ષ પહેલાંનું છે બરોબર. ગામ ફેર્યું ત્યારનું મન ન જો ભૂલાતું હોય. શું કેવું બા તમારું? ગામ ફેર્યું તેદુનું છે આ મકાન. ગામ ફેર્યું તેદુનું છે આ મકાન બરોબર. હા ગામ ફેર્યા અને આ તમે તમારા હાથે ધૂળ લાવીને હાથે કરેલા છે. હા મારે હાહુય કર્યા તમારા હાહુ હાથે લાવી હુંડલા બકડી ધૂળ લઈને આ મકાન ફેર્યા. બોલો લ્યો એટલે આ જે અને અત્યારના સમયમાં આ જમાનામાં કેવું બધું સારું થઈ ગયું સિમેન્ટ આવી જાય
ઈટની રેતીની કપશી આવી જાય, હા કડી આવી જાય, ફાટ કરતો તમારે 2 મહિનામાં મકાન જીકી નાખે. પીપા હોય બધું થાય. અને અત્યારે આ મકાન કરતા કેટલી વાર લાગી છે બા? ઘણી વાર લાગી વરેજી આ સામાન ઉચાળા પડ્યા રહ્યા. બોલો લ્યો. એટલે પહેલાનો સમય તમે જોવો, અત્યારે જોવો ને તો બહુ એટલે બહુ સારું કહેવાય. અને મરી ગયા બિચારા ગારા સૂચી ગારા સુધી. તો તમારું બધાનું કહેવાનું શું થાય છે ભાઈ કે ઓલ્ડ ઇઝ હોમ, વિલાયતી દેશી વિલાયતી નળિયાનું હોમ ટૂર, મારા ઘરનું હોમ ટૂર થવું જોઈએ કે ના થવું જોઈએ? તો ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો, તો આપણે એક હોમ ટૂરનો વિડીયો બનાવી નાખશું. બાકી બધાને રામ રામ, સીતારામ અને જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. બધા અમારા નીચેનો સપોર્ટ કરજો. વાહ વાહ વાહ, મારા બા શીખી જાઓ. ધીરે ધીરે અમારા બાના વ્લોગ આવશે હવે, બરોબર? તો ચાલો બધાને બાય બાય, ટાટા, સી યુ. મળશું આવતા નવા વ્લોગમાં. તો જોડાયેલા રહેજો, શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને બાય બાય.